તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વરસાદની આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આપણે જાણશું કે કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આપણે વિંડીના માધ્યમથી સમજશું કે કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો વાત કરીએ તો નીચેના ઇલાકા એટલે વેરાવળ છે, સુરત છે, નાસિક છે, મુંબઈ છે. બીજા રાજ્યમાં જોવા જાય તો ત્યાં પણ સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના છે. પાલઘર છે, વલસાડ છે, સુરત છે, ત્યાં પણ સારો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ભરૂચ છે, ભાવનગર છે. પછી આગળ જાય તો અમરેલી જિલ્લામાં સારામાં સારો વરસાદ વરસી ચૂક્યો છે અને વરસી રહ્યો છે. વાત કરીએ સૌરાષ્ટ્રમાં પોરબંદર છે, દ્વારકા છે અને સોમનાથ છે. અને બીજે જોવા જાય તો પાટિયા છે, ખંભાળિયા છે, સલાયા છે, લાલપુર છે, ભાણવડ છે, ત્યાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. અને આગામી દિવસોમાં જો સિસ્ટમ આગળ વધે છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આગામી દિવસોમાં જો ઉત્તર ગુજરાતમાં કચ્છ છે ત્યાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તાર છે તેમાં મિત્રો સારામાં સારો વરસાદ રહેવાની સંભાવના છે અને આગામી દિવસોમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી છે. અને આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની રહેવાની સંભાવના છે. તો આપ સ્ક્રીન ઉપર જુઓ તો ગાંધીધામ છે તેમાં પણ સારામાં સારો વરસાદ રહી છે. તો આગામી 24 કલાક જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી તે પ્રમાણે સારામાં સારો વરસાદ રહ્યો ગુજરાતમાં. તો વાત કરીએ અમદાવાદ છે, નાસિક છે, જો નીચેના ખાસ કરીને દરિયાકાંઠાના બીજા રાજ્યના જિલ્લાઓની વાત કરીએ તો પણ સારામાં સારો વરસાદ રહી ચૂક્યો છે. અને વાત કરીએ ઉત્તર ગુજરાતમાં કચ્છમાં સારામાં સારો વરસાદ રહેવાની કાલે સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે જે 4 સિસ્ટમ સક્રિય છે હાલની તકમાં તે તમને દેખાઈ રહી છે. અને આગામી અપર એર સિસ્ટમના કારણે અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આગામી ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જામનગર છે, રાજકોટ છે, ત્યાં પણ સારામાં સારી વરસાદ રહેવાની તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અને અમદાવાદ છે, વડોદરા છે, તે પણ સારામાં સારી વરસાદની સંભાવના છે. સુરત છે ત્યાં પણ સારામાં સારા કાલે વરસાદ રહે તેવી સંભાવના છે હવામાન વિભાગ દ્વારા. હાલની તકમાં અત્યારે ગુજરાતમાં જોવા જાય તો 4 સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. અને આગામી દિવસોમાં મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં લો પ્રેશર સક્રિય થાય અને સિસ્ટમ આગળ વધે તો હજી સારામાં સારો વરસાદ થઈ શકે છે ગુજરાતમાં. અને આગામી દિવસોમાં એટલે કે 25-26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં કચ્છ, ગાંધીધામ, નલિયા છે તેમાં સિસ્ટમ સક્રિય થશે તો સારામાં સારી વરસાદની એવી સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં જોવા જાય તો IMD દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે મિત્રો 4 સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ગુજરાતમાં ઘણા જિલ્લામાં દેખાઈ. અને આ સિસ્ટમના કારણે અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જો મિત્રો હજી આ સિસ્ટમ સક્રિય રહેશે તો ઘણા એવા જિલ્લા છે કે જેમાં તેની અસર જોવા મળી શકે છે આગામી દિવસોમાં. તો અવનવી લાઈવ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન ઓન કરી દો. અને જે મિત્રો ફેસબુક પર જોઈ રહ્યા છે તે લાઈક કરી અને કમેન્ટમાં જણાવી દો કે તમારા જિલ્લામાં વરસાદની શું પરિસ્થિતિ છે.